નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગઢડા શહેરના સામાકાંઠા વિસ્તારમાં રામદેવ પીર મહારાજના નવલા નોરતા નિમિત્તે રામદેવ પીર બાપાના નેજા તથા પાઠનું કરાયું આયોજન. ગઢડા શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં 3 વર્ષોથી રામદેવ પીર યુવક મંડળ દ્વારા રામદેવ પીર મહારાજના નવલા નોરતા નિમિત્તે ભાદરવા સુદ દશમ રોજ રામદેવ પીરનો નેજો ચડાવવાનું તથા રામાપીરના પાઠ અને બહેનો દ્વારા ધૂન સત્સંગનું કરાયું આયોજન. રામાપીરના પાઠના દર્શન તથા મહાપ્રસાદના 18 વર્ણના લોકોએ લાભ લીધો હતો. આયોજનને સફળ બનાવવા રામદેવ પીર યુવક મંડળ તથા મહિલા મંડળ તથા હનુમાનજી મિત્ર મંડળ બાપા સીતારામ યુવા ગ્રુપ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી તથા દાતાઓ શ્રીઓ દ્વારા સમગ્ર આયોજનમાં દાન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ મનસુખવાળા, ગઢડા. હું ઝાલા જયથી પરેશભાઈ, આમાં વિસ્તારના સ્થાનિક રહેવાસી. રામદેવ પીર બાપાના નેજા ઉત્સવ અને સામાકાંઠા વિસ્તારની અંદર આવું જ્યારે આયોજન રામદેવ પીર યુવક મંડળ દ્વારા કરવામાં શું કહેશો તમે? આ રામદેવ મિત્ર મંડળ દ્વારા દર વર્ષે આયોજન કરવામાં આવે છે દશમ નિમિત્તે, અને અમારા વિસ્તારમાં આ ખુશીનો તહેવાર છે, તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. કેટલા વર્ષથી આયોજન કરવામાં? 3 વર્ષથી આયોજન થાય છે. વિપુલ કાણુતરા, સામાકાંઠા વિસ્તારના સામાજિક આગેવાન તરીકેની જવાબદારી. આજે જો હું વાત કરું તો છેલ્લા 3 વર્ષની આસપાસથી ગઢડાના સામાકાંઠા વિસ્તારની અંદર રામદેવ પીર યુવક મંડળ દ્વારા રામાપીર બાપાના નેજા અને મહાપ્રસાદનો છે, જેમાં બહોળી સંખ્યાની અંદર ભક્તો લાભ લઈ રહ્યા છે. અને સાથે સાથે જો હું વાત કરું તો તાત્કાલિક હનુમાનજી મિત્ર મંડળ અને બાપા સીતારામ યુવા ગ્રુપ એમની પણ ખૂબ મોટી અહીંયા સેવા હોય છે. અને સવારના 11 વાગ્યાની આસપાસ રામાપીરના નેજા ચડાવવામાં આવ્યા અને સાથે સાથે બપોર બાદ બહેનો દ્વારા ગુણ કીર્તનનું આયોજન કર્યું અને સાંજના અત્યારે 7 કલાકની આસપાસ તમે જોઈ શકો છો બહોળી સંખ્યાની અંદર ભક્તો મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છે અને નેજા ઉત્સવ કરવામાં આવી રહ્યો છે.